હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અત્યારે હું આવી ગયો છું કારખાનેથી ઘરે જમવા માટે. તો જમવામાં તો થાળીમાં તો અત્યારે કંઈ છે નહીં. मरना तेरे को डर नहीं लगता? આ લોકો ખાવા દે ત્યારે આપણને આવે ને. અત્યારે નહીં, 5 દી પછી સારું ખાવડાવશું. લ્યો 5 દી પછી જો એને દશામાના વ્રત રહેવાના છે. 2 દી પછી 2-3 દી પછી એને દશામાના વ્રત રહેવાના, એટલે આપણને કંઈક સારું સારું જમવા મળશે એવી આશા રાખીએ છીએ. તો આજે છે કઠોળમાં ચોરીનું શાક, રોટલી, ડુંગળી, બધાની ફેવરિટ એવી છાશ, સાથે પાપડ. અને રુદ્રભાઈ અત્યારે નિશાળેથી આવી ગયા છે અને એ જોવો લેસન કરી રહ્યો છે. તો ફાઇનલી ગાઈસ આપણે 2K સબસ્ક્રાઈબર યુટ્યુબમાં પૂરા થઈ ગયા છીએ અને નેક્સ્ટ અચીવમેન્ટ છે આપણો 5K સબસ્ક્રાઈબર કરવાનો. તો જલ્દીથી જલ્દી તમે બધાએ સબસ્ક્રાઈબ કરો. નવા વ્યૂવર આવી રહ્યા છે તે પણ સબસ્ક્રાઈબ કરો જલ્દીથી જલ્દી. કાલે મારે દશામાનું વ્રત છે. અમે મૂર્તિ લેવા જઈએ, ગામમાં જઈએ, મૂર્તિ લેવા જઈશું. મારી બજાર બતાવશે. તો ગાઈઝ અમે આવી મૂર્તિ લીધી અને હવે અમે ઘરે આવી ગયા. એ ખરીદી કરીને થોડુંક અટાણું લેવાનું હતું. અહીંયા વસ્તુ લઈ લીધી છે દશામાની. અહીંયા અટાણાનો થેલો છે. મેં તોરણ બનાવી નાખ્યું છે અને હવે ડેકોરેશન કરશું અહીંયા. આજ અમારા ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ અને દીદી બટેકા ફોડી રહી છે. જો કઈ કેવું છે? જો કેવા ગલમો છે. તો આપણે ફોલી લેવાય ને મમ્મી કપડાં ધોઈ રહ્યા છે. જો કઈ કેવું છે તમારે? गजब बेइज्जती है. જો વ્યૂ હેલો ગાઈઝ, પાણીપુરી ખાવા. હું પાણીપુરી ભરું. આ પૂરી છે, આ મસાલો છે, આ પાણીપુરીનું પાણી, આ તીખું પાણી અને આ છે ગળ્યું પાણી. ને આ દવા પી રહ્યો છે અને એને ખાઈ લીધું પહેલા, કેમ કે એને હવે પાણીપુરી બહુ ભાવે, પહેલા નથી ભાવતી. A few moments later. તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલમાં 2K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. નવો સપોર્ટ કરતા રહેજો. અને કાલથી થાય એ દશામાના વ્રત ચાલુ. તો હવે આપણે દશામાના વ્રત વિશે પણ થોડું ઘણું તમને બ્લોગમાં જણાવશું અને દેખાડશું. અમારા ઘરે પણ મારી વાઈફ દશામાના વ્રત રહે છે. અને હા, કાલે વ્રત ચાલુ થાય છે તો આજે બાયુને પાણીપુરી તો ભાવતી હોય એટલે આજે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે. આજે પાણીપુરી ખાઈ લઈએ હારી ભાઈ, એટલે કાલથી પછી 10 દિવસ રહેવાનું છે તો પાણીપુરી તો ખાવા જડે નહીં. એટલે સાચું ને? હા, આટલા જ હું કાંઈ રહેતી નથી. અને ગાઈસ આવો સપોર્ટ કરતા રહ્યો અને જલ્દીથી જલ્દી બધાએ સબસ્ક્રાઈબ કરવા માંડો એટલે આપણો ટાર્ગેટ 5K નો છે તો એ પૂરો થઈ જાય. અને આજે આ લોકો ગયા હતા બજારમાંથી ખરીદી કરવા એટલે અમે જમી લઈ અને તે પછી તમને શું ખરીદી કરીને લાવ્યા
એ પણ દેખાડશું. અને કાલે સવાર તે દશામાના વ્રત ચાલુ થાય છે, તો કાલે સવારે સ્થાપના કરવા માટેનું જે તૈયારી કરવાની હોય એ આજે અમે તૈયારી કરીશું, એ બતાવશું તમને થોડુંક. તો ચાલો હવે જમીને મળીએ. તો કાલે દશામાના વ્રત માટે અમે અત્યારે જો અહીંયા ડેકોરેશન કરવાના છીએ. કાલે વ્રત ચાલુ થાય છે એના માટે અત્યારે ડેકોરેશન કરી નાખી. તો કાલે સવારે એટલું કામ ઓછું, અમે થોડી વારમાં ડેકોરેશન કરશું, એ પણ તમને બતાવશું. અને અમારા રુદ્રભાઈ જો એ રાહ જોઈ રહ્યા છીએ ક્યારે ડેકોરેશન કરશે. એને આ દશામાના વ્રત બહુ જ ગમે. છેલ્લા દિવસે જાગરણ હોય એટલે મજા આવે. આખી ઈ રાત એક- જાગવાનું. હા. 10 દિવસ આરતી પૂજા, તો અમારા ઘરે 10 દિવસ આરતી પૂજા, સવારમાં પૂજા કરી, આરતી કરી, થાળ કરે, ઈ પણ વિડિયો આવશે. અને બપોર પછી પણ સાંજે પણ આરતી, થાળ અને પૂજા કરીએ. એનું પણ અમે થોડું ઘણું શૂટિંગ કરશું અને તમને બ્લોગમાં બતાવશું. અને સવારમાં પણ આરતી હોય, પૂજા હોય, અને પૂજા જે કરે એનું પણ ક્યારેક ક્યારેક શક્ય હશે તો શૂટિંગ કરીને તમને બતાવશું. એનું શૂટિંગ તો આ હેતલ જ કરશે, કેમ કે સવારે તો આપણે તો સૂતા હોય એટલે. તો ગાઈસ આ ડેકોરેશન કરી લઈએ છે. જો તો મિત્રો આજે કાલે દશામાના વ્રત ચાલુ થાય છે, તો આજે આપણે થોડુંક ડેકોરેશન કરીએ. તો ડેકોરેશન કર્યા પછી કાલે સ્થાપના કરશું, પછી તમને ફાઇનલી બતાવી દેશું. ના બાજુ ડેકોરેશન રાખ્યું થયું છે અને દીદી વાસણ ચડાવી રહી છે. જો સ્માઈલ તો કર. જો. ઊભો રહે. પપ્પા લાઈટની તૈયારી કરી રહ્યા છે. જો લાઈટ તો કરવી પડશે ને આપણે, સિરીજ બિરીજ ગોઠવી, લાઈટું બાઈટું કરી. અને ડેકોરેશન થઈ ગયું છે. કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. જરૂર જણાવજો એમ કે અને નકુભાઈ આવી ગયા છે ઉપર કોમેડી. જો કેવા ચારા કરી રહી. અને આ દેરી પણ ઉપર આવી ગઈ છે. જો. આજે ખેપાનીમાં ખેપાની कभी कभी लगता है कि पुनीत भगवान है. જો કેવું કરી રહ્યા છે. અને મારા પપ્પા કરી રહ્યા છે લાઈટની તૈયારી. નકુડીને વિડીયોમાં આવવાનું ગમતું નથી. આમ જો નાનું બાબુ જો, પણ આ જો હાવ ટીટોળું છે. આમ જો કઈ ખાતો જ નથી કોઈ દી. તો મિત્રો હવે ડેકોરેશન થઈ ગયું છે અને ફાઇનલી હું તમને હવે ડેકોરેશન અત્યારે થોડુંક બતાવી દઉં. બાકી સવારે સ્થાપના થઈ જાય પછી હું તમને ફાઇનલી માતાજીની સ્થાપના થઈ જાય પછી હું તમને ફાઇનલી રિઝલ્ટ બતાવીશ, એ પણ સિનેમેટિક વ્યૂમાં. તો અત્યારે હું તમને ચાલો ડેકોરેશન કેવું થયું એ બતાવી દઉં જરીક. તો અત્યારે જો આ ટાઈપની સિરીજ ગોઠવી છે અને અહીંયા આ ટાઈપનું તોરણ ને એ બધું લગાવી દીધું છે અને અહીંયા સિરીજ પણ ગોઠવી દીધી છે આપણે. તો તમે જોઈ શકો છો કેવું સુંદર ડેકોરેશન થઈ ગયું છે. તો ચાલો એક સિનેમેટિક શોટ પણ લઈ લઈએ એનો.
તો આ છે અમારા ઘરનું મંદિર અને અમારા કુળદેવી છે બહુચરમાં, મેરડીમાં અને હિંગળાજીમાં. અને હા, આ ડેકોરેશન તો થઈ ગયું છે. કાલે માતાજીની સ્થાપના કરીને તમને ફાઇનલી બતાવશું. અને જો આ બધા ડેકોરેશન જોવા સારું થઈને બેઠા હતા. બસ જો અમારા નકુભાઈને આવા નખરાડા જ હોય એટલે તેનું નામ આપણે પાડ્યું છે નકશુભાઈ નખરાડા. તો ફાઇનલી ગાઈસ આજના બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે નવા લોકો જોઈ રહ્યા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.